નમસ્કાર મિત્રો, મારું નામ રવિન્દ્ર ભદોરિયા, જય અંબે એગ્રો ખોરજ. આજે છે તારીખ 17મી ઓગસ્ટ 2024 અને આજે હું આવ્યો છું કમિજલા ગામમાં. મારા મિત્ર એવા રમેશભાઈ જેમણે સોઇલ સેવરનો ઉપયોગ કર્યો હતો, એમને સોઇલ સેવરના કેવા રિઝલ્ટ મળ્યા એની થોડી માહિતી લઈશું. રમેશભાઈ, પહેલા તમારું પરિચય. રમેશભાઈ, ગામ કમિજલા, આપણે તાલુકો તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ. રમેશભાઈ, તમે આ ખેતરમાં સોઇલ સેવર ઉપયોગ કર્યો છે, કેટલા દિવસ થઈ ગયા ઉપયોગ કર્યા? આને ઉપયોગ કર્યા 8 દિવસ. 8 દિવસ. અને ડાંગર ને રોપાણના કેટલા દિવસ થયા આપણે? 17 દાડા. તો તમે સોઇલ સેવર ઉપયોગ કર્યો, શું લાગે છે તમને રિઝલ્ટમાં? એમ કહો. રિઝલ્ટમાં અમને બહુ સારું દેખાય છે. બરાબર. હા, એક ચીપ રોપી હતી ડાંગરની, તો અત્યારે આ ચીપુ 5-6 પણ થઈ જઈ છે. જો 5-6 ચીપુ થઈ છે. બરાબર. એટલે આ રિઝલ્ટ સારું છે. અને આ જમીનમાં ખાર છે, ખારવાળી જમીન છે. બરાબર છે. આમાં અમે 2 વર્ષથી ડાંગર કરવી છીએ. 2 વર્ષ નથી કરી ડાંગર, સોંપ્યા પછી 10 દાડે ડાંગર સુકી જાય. આમાં સુકી જાય. ખારના લીધે ચીપ બધી સુકાઈ જતી હતી. બરાબર છે. તો 2 વર્ષથી તમારે એ તકલીફ એ હતી. આ વર્ષે એવી કોઈ તકલીફ થઈ નહીં. અમારે પાડોશમાં ગૌતમભાઈ ખરા, તે તમારી દવા લાયા. બરાબર. પછી સુકારા જેવું. પછી મારા ભાઈ એમને અહીંયાથી લાયા આટલું. એમને ઉપયોગ બારું આવ્યું. પછી એમને એવું લાગ્યું કે આ દવા આપણે કોઈ પણ દવા અહીંયા રવિભાઈ જોડેથી લેવાય. બરાબર છે. તો આપણે આમાં સોઇલ સેવર વાપર્યું. તમે એવું કહો છો કે દર વર્ષે સુકી જાય. એની જગ્યાએ આજે આ 17 દિવસમાં આજે ડાંગર ને એક પણ ચીપ સુકાણી નથી. બરાબર છે. તમે આ વસ્તુ વાપરી સંતોષ કરો. કેટલા દિવસથી તમે ખેતી કરો છો? ખેતી હું લગભગ 45 વર્ષથી ખેતી કરો. 45 વર્ષ. રમેશભાઈ, તમે 45 વર્ષથી ખેતી કરો, તમે ઘણી બધી દવાઓ ઘણી વાપર્યા હશે, પણ આવું રિઝલ્ટ નહીં. આવું સોલ સેવર હું બધા ખેડૂતોને કહું કે આ વાપરો. એવું? અને બધું કહું છું કે આ બહુ સારામાં સારું રિઝલ્ટ છે આનું. બરાબર છે. એટલે તમે આવું રિઝલ્ટ તમે ક્યારે જોયું જ નથી? ક્યારે નહીં જોયું આવું રિઝલ્ટ, ક્યારે નહીં. બરાબર છે. તમે ફૂલ સંતોષ. બરાબર છે. રમેશભાઈ, તમે તમારા ખેતરે લઈને આયા અને થોડોક ટાઈમ આપે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.